ઈડીએ મુંબઈ અને બેંગલુરુના 9 સ્થળોએ દરોડા પાડ્યા છે અને એમાં ઈડીને કેટલીક ચોંકાવનારી વાતો મળી છે. ગોલ્ડ કિંગ રાજેશ મહેતાની રાજેશ એક્સપોર્ટમાં 15 લાખ કરોડ રૂપિયાની નકલી નિકાસના કેસમાં સેબીએ રાજેશ એક્સપોર્ટ અને રાજેશ મહેતા ઉપર શેરોની લે વેચ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો એ વાત તમને કદાચ ખબર છે. એ વાતની ચર્ચા પણ થયેલી છે. પણ હવે આ કેસની અંદર ઈડીની એન્ટ્રી થઈ છે અને ઈડીએ મુંબઈ અને બેંગલુરુના 9 સ્થળોએ દરોડા પાડ્યા છે અને એમાં ઈડીને કેટલીક ચોંકાવનારી વાતો મળી છે. એક તો આપણી આંખ પહોળી થઈ જાય એવી વાત એ છે કે રાજેશ એક્સપોર્ટની અંદર જે એમડી છે રાજેશ મહેતા એ મહિને માત્ર 17,000 રૂપિયાનો જ પગાર લેતા હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ. સેબીનો એક ઇન્ટ્રીમ ઓર્ડર આવ્યો હતો કે રાજેશ એક્સપોર્ટમાં જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી શેરોની લેવડ દેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કારણ કે સેબીએ તપાસમાં એવી વાત મળી હતી કે 15 લાખ કરોડની નકલી નિકાસ કરવામાં આવી હતી. હવે આની અંદર ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે અને ઈડીએ 23 જૂને બેંગલુરુ અને મુંબઈમાં રાજેશ એક્સપોર્ટના 9 સ્થળોએ દરોડા પાડ્યા. એની અંદર ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી. એક વાત એ સામે આવી કે વિદેશી લેવડ દેવડ કરવામાં આવી છે પણ એના કોઈ રેકોર્ડ નથી. બીજું કે રાજેશ એક્સપોર્ટની નિકાસ, વિદેશી રોકાણ, વિદેશ વેપાર સંબંધિત જે પેમેન્ટ સેટલમેન્ટ સાથે જોડાયેલા દસ્તાવેજો છે એ રજૂ કરવામાં કંપની નિષ્ફળ ગઈ છે. આફ્રિકાની ખાણોમાં 1,035 કરોડના રોકાણનો દાવો કરાયો પણ આ દાવા સંબંધિત કોઈ પણ દસ્તાવેજ કંપનીની પાસે નથી. ઈડીએ એ પણ શોધ્યું કે રાજેશ એક્સપોર્ટમાં વિદેશ વેપારમાંથી મળેલી આવક અને સ્થાનિક વેપારમાં કામગીરીમાંથી મળેલી આવકના આંકડા વચ્ચે 3,000 કરોડ રૂપિયાનો તફાવત જોવા મળ્યો અને આ રકમના સેટોસની હજુ તપાસ ચાલી રહી છે. બીજું સેબીને એ જોવા મળ્યું કે રજિસ્ટર્ડમાં દર્શાવેલો સ્ટોક અને વાસ્તવિક સ્ટોક વચ્ચે 40% જેટલું અંતર જોવા મળ્યું અને કંપનીના જે સીએફઓ છે એ 2020થી પગાર વગર કામ કરે છે. સીએફઓને 2020થી પગાર જ નથી આપવામાં આવ્યો અને કંપનીના એમડી રાજેશ મહેતાનો પગાર 17,000 રૂપિયા રેકોર્ડ પર દર્શાવવામાં આવ્યો છે. એટલે ઈડીને આની અંદર કંઈક મોટું કૌભાંડની ગંધ આવી રહી છે. કારણ કે કોર્પોરેટની અંદર આટલો ઓછો પગાર કોઈ હિસાબે શક્ય જ નથી. રાજેશ એક્સપોર્ટ પબ્લિક લિમિટેડ કંપની છે, શેર બજારમાં લિસ્ટેડ છે અને એની જે કોન્સોલિડેટેડ આવક બતાવેલી છે એ 7.7 લાખ કરોડ રૂપિયા છે અને એમડીનો પગાર ખાલી 17,000 રૂપિયા છે. એટલે આ ઈડી આ બાબતમાં પણ વધારે તપાસ કરી રહી છે. આ ઉપરાંત રાજેશ એક્સપોર્ટના જે શેર છે એમાં બ્લોક ટ્રેડિંગ થયું હોવાનું પણ ઈડીને તપાસમાં મળ્યું છે. એટલે ઘણા બધા મુદ્દા મળ્યા છે પણ હજુ સુધી આની અંદર કોઈને દોષી જાહેર નથી કરવામાં આવ્યા. પણ ઈડીને એવું લાગે છે કે આની અંદર મોટું કૌભાંડ ચોક્કસ થયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.